મારું ગામ કોવાયા વતનીનો હું સરપંચ જીણાભાઈ ગાંડાભાઈ લાખણોત્રા. આ જે બનાવ બન્યો છે એ 3 થી 3.5 ગાળાની અંદર બન્યો છે, નાઇટની અંદર. અને જે આ યુવક હતો પરપ્રાંતીય યુવક છે અને એને જે આ ઘટના ઘટી છે અથવા તો કાંઈ મતલબ બનાવ બન્યો છે એ બનાવમાં અનુસંધાનમાં 3 થી 4 જનાવર હોવાનું મનાઈ આવે છે. અને આ જનાવર આ માણસ જે અહીં બેઠો હતો એ માણસને ખેંચી અને સામેની સાઈડ લઈ ગયો છે અને ત્યાં બધું આખું મતલબ એમ કહે ને કે ભાઈ માથા સિવાય કાંઈ વધવા નથી દીધું. આખું એવી મારણની ઘટના ઘટી છે કે આ બનાવ હું માનું ત્યાં સુધી આ 3જી વખત બન્યો છે. તો આનું પુનરાવર્તન હવે પછી ન થાય એવું મારું માનવું છે. અને આગળના ટાઈમની અંદર હું માનું ત્યાં સુધી સરકારશ્રીને હતે વિનંતી કરું છું કે ભાઈ આના પરિવારને જે કાંઈ ઘટના ઘટે છે એ બધાના પરિવારને વળતર મળવું જોઈએ એવું મારું માનવું છે. અને આગળના ટાઈમની અંદર હું માનું ત્યાં સુધી આજ એટલા બધા જનાવર છે તો સ્થાનિક લેવલે ટેકરોની ભરતી કરે અને જાજા માણસોની મતલબ ભરતી કરે એવું મારું માનવું છે. તો આ જનાવર કાબૂમાં રહેશે અથવા તો મતલબ નિયંત્રણમાં રહેશે.